સૌને જય જલારામ. મંચસ્થ શિક્ષણ સમિતિના ચેરમેન અને જેમને શિક્ષણ ક્ષેત્રે વારઈમાં ખૂબ મોટું કામ કર્યું છે એવા અમારા જ સમાજના અને અમારા જ મોટા બેન સમાન એવા ગીતાબેન, એમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે અહીંયા હું ત્રીજી વખત આવ્યો છું, પણ જેટલી પણ વખત આવ્યો છું એટલી વખત પ્રગતિ જોઈ છે. પહેલી વખતે જ્યારે હું આવ્યો ત્યારે પાછળના હોલની અંદર એક ફંક્શન હતું અને એ ફંક્શન હતું ત્યારે આ કોઈ બિલ્ડિંગ ડેવલપ થયેલું નહોતું. એ પછીના ફંક્શનમાં આવ્યો ત્યારે આ સરસ મજાનો હોલ એમણે ખૂબ મહેનત કરી અને જે રીતે બી આર્થિક રીતે એમને જે સપોર્ટ લેવો હોય એ સપોર્ટ લઈ અને આ હોલ બનાવ્યો. અને આજે જ્યારે ત્રીજી વખત હું અહીંયા આવ્યો છું ત્યારે જોઉં છું તો બહાર સરસ મજાની એમને બુરાણ કરી અને એક સારું પ્રિમાઇસીસ ઊભું કર્યું છે. બહાર ઝાંપો પણ લગાવ્યો છે, ફૂલઝાડ પણ વાયા છે અને એમનું વિઝન છે કે હજુ પણ આગળ સારું એવું મોટું ગાર્ડન બને અને સંકુલનો વિકાસ થાય. તો એવા બેન શ્રી ગીતાબેન, અમારા જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નીતિનભાઈ તન્ના, એમની બાજુમાં છે અમારા બિપિનભાઈ મંત્રીશ્રી, રાજુભાઈ દરજી, અમારા દિલીપભાઈ વાઘેલા, પ્રદીપભાઈ પટેલ સાહેબ અને જયેશભાઈ તથા આચાર્ય સાહેબ અનિલભાઈ, અમારા માસી રેખાબેન, બેનશ્રી વિશ્વ હિન્દુ પરિષદના અને અમારા સાથીદાર એવા રસિકભાઈ, અને આપ સૌ શિક્ષણ ક્ષેત્રે જ્યારે ગઈ વખતે હું આવ્યો ત્યારે એમને મને વાત કરેલી કે આપણે તેને હસ્તગત કર્યા પછી એને આપણે ટોચ પર લઈ જવી છે, એને પ્રગતિના સોપાન સર કરી અને એક એવી પ્રસ્થાપિત સંસ્થા સ્થાપિત કરવી છે કે આખા એરિયામાં એનું નામ હોય. તો બેનનો સહકાર તો છે જ, સાથે સાથે એમના જેટલા પણ કોન્ટેક્ટ છે, દાખલા તરીકે અમારો કોન્ટેક્ટ છે, એવા બીજા પણ એમના કોન્ટેક્ટ છે. એમના કોન્ટેક્ટ થ્રુ એ વધારેમાં વધારે તમને લોકોને શિક્ષણ મળે, કોઈ સહાય મળે એના માટે પ્રયત્નો કરતા હોય છે. સાથે સાથે સ્ટાફ પણ મહેનત કરતો હોય છે. તો હવે તમે જે વિદ્યાર્થીઓ છો તો તમારી પણ ફરજમાં આવે છે કે કોઈ એક જ સાઈડથી પ્રયત્નો થાય અને તમે જો સહકાર ના આપો તો એ એમનું જે સપનું છે એ સાકાર ના થઈ શકે. પણ બેન, હું જોઉં છું કે તમે ગઈ વખતે જે ગણવેશ આપ્યો, આજે બધા જ ગણવેશની અંદર છે, એમના બધાના કાર્ડ પણ પહેરેલા છે અને પ્રાર્થનાની સમયમાં મેં જોયું શિસ્તબદ્ધ રીતે બધાની આંખો બંધ હતી, બધા શાંતિથી અને વ્યવસ્થિત રીતે ટટ્ટાર અને ખૂબ શિસ્તબદ્ધ રીતે બેઠા હતા. તો આ એક પ્રગતિનું નિશાન છે. બેને કીધું એ પ્રમાણે આપ પણ તમારા વાલીઓનો જે તમારા ઉપર વિશ્વાસ છે એ રીતે અહીંયા આવો, ભણો, ગામનું, તમારા સમાજનું, તમારું પોતાનું નામ રોશન કરો. અને ક્યાંક એવો પણ સમય આવશે કે આ તમારી માતૃ સંસ્થા છે, તમે એવી કોઈ પ્રગતિ કરી હશે ત્યારે આ સ્ટેજ ઉપર તમે બેઠા હશો અને તમારી સામે જ તમારા જ ગામના વિદ્યાર્થીઓ બેઠા હશે અને તમે તમારું ગામનું અને આ સંસ્થાનું ઋણ ચૂકવતા હશો. એ દિવસ બહુ મહત્ત્વનો હોય છે. તમે એવું જ્યારે નક્કી કરી લો કે ભાઈ હું શિક્ષણ ક્ષેત્રે આગળ વધી અને નામ મારું થશે ત્યારે આ સંસ્થાનું ઋણ ચૂકવવા માટે ચોક્કસ આગળ આવીશ. તો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે સાથે બેન, હું આવ્યો છું તો જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન જે અમારું ચાલુ રહ્યું છે એના માટે ખાલી બે જ વાત કરી દઉં કે અમે 20 કે 25 જણનું જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન કરીને અમારું એક જૂથ ચાલે છે. એના પ્રમુખ નીતિનભાઈ તન્ના છે. અમારા કાયમી પ્રકલ્પ ચાલી રહ્યા છે. દર મંગળવારે માનસિક આરોગ્ય કેન્દ્ર કરીને હારીજની અંદર મારા દવાખાને માનસિક રોગોના ડૉક્ટર આવે છે મંગળવારે, અને ખાલી 20 રૂપિયા કેસ ફી અને 40